ત્યારે બધાને કીધું છું ને આજે જાહેરમાં અહીંયાથી કહું છું કે તમે બધા ખુલીને બહાર આવો. આ રાપરમાં કોઈની તાકાત નથી, કોઈ લુકા ટપોરીની કે કોઈને પણ આંગળી ચીંધી બતાવે. અને આ આપના બધાના માધ્યમથી અહીં લાઈવ પણ ચાલુ છે, એના માધ્યમથી પણ હું બધાને અહીંથી સૂચના આપવા માંગુ છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાકી કોઈની તાકાત નથી કે રાપરની કોઈની બેન દીકરીની છેડતી થાય કે કોઈને ટુકારો દઈ શકાય. આ બધાને અહીંયાથી આપણે આ મીડિયાના માધ્યમથી ફરીથી કહું છું કે આ વાગડમાં રહેવું હોય, રાપરમાં રહેવું હોય તો કાયદામાં રહેવું પડશે. જો કોઈની પણ મસ્તી થઈ તો એને રાપર શહેર તો નહીં પણ આ તાલુકામાં પણ નહીં રહેવા દઉં, એનું પણ અહીંથી આપણે બધાને વિશ્વાસ અને ખાતરી આપું છું. આ રાપર શહેર આજે ગુંડાઓ રહ્યા ભારતીય જનતા પાર્ટીમાંથી જ પેદા થાય છે. તમે સૌ અવગત છો. આ લોકો વાતો કરે. હમણાં એક વિડીયો મેં જોયો, એમાં એમ કે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ભાઈ કાયદામાં તમે નથી રહેતા. ગુંડાગર્દી તમે કરો, માફિયાગીરી તમે કરો, લૂંટગીરી તમે કરો, હવાલાગીરી તમે કરો, આ ભ્રષ્ટાચાર તમે કરો અને પાછા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એમને આપણે જડબાતોડ જવાબ દેવા માટે આ કોંગ્રેસનું શાસન લાવવું જરૂરી છે. આ ઉમેદવાર જીતે કે ન જીતે કોઈ ફરક નથી પડતો, પણ જીતાડવો એટલા માટે જરૂરી છે. આ 25 ઉમેદવારને એટલા માટે જીતાડવા જરૂરી છે કે આજે આ લોકોની જે માનસિકતા છે કે ડર ફેલાવવો, ભય ફેલાવવો, ભ્રષ્ટાચાર કરવો, આ બધું એમને નેસ્તનાબૂદ કરવા માટે આપણે આ વોટ ચેન્જ કરવો જરૂરી છે. આપણે કોંગ્રેસને જીતાડવી જરૂરી છે. બીજો વિષય